ફૂડીઝ, વેલકમ ટુ વિનાયક કિચન. આજે આપણે રક્ષાબંધન નિમિત્તે એક સ્વીટ રેસીપી શેર કરી રહ્યા છે, જે છે હાઈ પ્રોટીન ડ્રાયફ્રૂટ લડ્ડુ. તો ચલો બનાવવાની શરૂઆત કરી દઈએ. તો આપણે પેન લઈ લેશું. આપણે હાફ ટીસ્પૂન ઘી લઈ લેશું. એમાં આપણે બદામ રોસ્ટ કરી લેશું. પહેલાં આપણે 100 ગ્રામ બદામ લીધી છે. આ રોસ્ટ થઈ રહી છે. સાથે આપણે આમાં કાજુ એડ કરી દઈશું ઇક્વલ પ્રપોર્શન. પિસ્તા છે, હાફ છે, 50 ગ્રામ છે, એડ કરી દઈશું. મલ્ટી સીડ્સ છે, એ એડ કરી દઈશું. એક 1/4 કપ છે. એ તમે જોઈ શકો છો સ્પોટ્સ આવવા માંડ્યા છે બદામ ઉપર, કાજુ ઉપર. ખાલી આપણે હવે જે સીડ્સ એડ કર્યા છે એ થોડા રોસ્ટ કરી લઈએ, અને બહુ રોસ્ટ નથી કરવાના. હવે હું લઈ લઉં છું અને ઠારી દઈએ આપણે આને. આપણે 1 ટેબલ સ્પૂન ખસખસ લીધી છે, જે ડ્રાય રોસ્ટ કરશું. તમે જોઈ શકો છો કલર ચેન્જ થઈ ગયો છે. એડ કરી દઈએ. તો આપણું ઠરી ગયું છે. તો હવે આપણે આને કટ કરી લઈશું, ક્રશ કરી લઈશું. એકદમ ઝીણું ક્રશ નથી કરવાનું. તો ચલો ક્રશ કરી લઈએ. તો તમે જોઈ શકો છો આખું ભાંગું જ રાખ્યું છે મેં, એકદમ ક્રશ નથી કર્યું. બસ આ સમયે આમાં આપણે ગુલકંદ એડ કરીશું. 2 ટેબલ સ્પૂન છે. આ મિક્સ કરી લઈએ. આપણે જરૂર બાઇન્ડિંગ આવે ત્યાં સુધી આપણે જોઈ લઈએ. તો આમાં બાઇન્ડિંગ ઓછું પડે છે, આપણે ફરીથી 1 ટેબલ સ્પૂન એડ કરીશું ગુલકંદ. તમે ચાહો તો આમાં હની પણ એડ કરી શકો છો, પણ આપણે આ ગુલકંદ સાથે બનાવી રહ્યા છે. આપણે બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશું. બાઇન્ડિંગ આવી ગયું છે. થોડુંક મસળવું પડે છે, પણ બાઇન્ડિંગ સરસ આવી જાય છે. તમારે શુગર પ્લસ માઇનસ તમે ગુલકંદ કરી શકો છો. મારા પ્રમાણે બરાબર છે સ્વીટનેસ. તો ચલો હવે લડ્ડુ વાળી લઈએ નાના નાના. તો આપણે ગ્રીસ કરી લઈશું હાથ ઘીવાળા. નાના નાના બોલ્સ બનાવી લઈશું. એકદમ ઇઝીલી બની જાય છે લડ્ડુ. તો બસ આવા બધા નાના નાના લડ્ડુ વાળી લેશું આપણે. તો આપણા લાડવા વળાઈ ગયા છે, છોટું છોટું લડ્ડુસ. તેને હવે આપણે મધ સાથે ગ્રીસ કરશું. મધ લગાડી દઈશું બધી બાજુ એને. રોઝ પેટલમાં મૂકી દઈશું. આપણે રોઝ પેટલ્સ લાગી છે એકદમ. હવે આપણે રોઝ પેટલ્સ લીધી છે, ડ્રાય રોઝ પેટલ્સ. એમાં આપણે રોલ ઓન કરી દઈશું. બસ આવી રીતે મૂકી દઈશું સાઈડમાં. તો રેડી થઈ ગયા છે રોઝ પેટલ્સ લગાડીને. સાઈઝ તમારી પર છે, નાની મોટી જેવડી કરીએ એટલી. તો ચલો હવે આપણે સર્વ કરી દઈએ. આપણા આવા નાના કપ્સ છે, એમાં આપણે સર્વ કરીશું. તો સર્વ થઈને રેડી છે મારા લડ્ડુસ, જે મેં મલ્ટી સીડ્સ અને ડ્રાયફ્રૂટ સાથે મેં બનાવ્યા છે.
સાઈઝ અને શુગર ગુલકંદ તમે તમારી રીતે પ્લસ માઇનસ કરી શકો છો. મારી ફર્સ્ટ રેસીપી છે રક્ષાબંધન નિમિત્તે. આઈ વિશ તમને ગમી હશે. જો ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો. આવી જ નવીન રેસીપી સાથે આપણે ફરીથી મળતા રહીશું. ટિલ ધેન બાય, ટેક કેર.